પ્રયાગ અને પ્રયાગ સમૂહ સંત સમાજ બંનેને તુલસીદાસજીએ વંદન કર્યા છે. હમણાં જ પ્રયાગની અંદર ભવ્ય અને દિવ્ય બ્રહ્માંડના સૌથી મોટા મેળાનું આયોજન થયું. ત્રિવેણી ઉપર લગભગ 61 કરોડ માણસોએ સ્નાન કર્યું. પણ જેવી જેની બુદ્ધિ એ પ્રમાણે ઘણા કે બહુ પાણી ગંદુ થઈ ગયું છે, ન જવાય, બેક્ટેરિયા છે, નામ છે. ગંગાજીમાં બેક્ટેરિયા આવે જ નહીં. બેક્ટેરિયાની તાકાત નથી ગંગાજીની અંદર જાય. કારણ કે ઓલી બરફ અને પથરાને ફાડી જગ્યા કરી અને હજારોની સંખ્યામાં ઔષધિઓને વલવતી પોતાની સાથે આવે છે. અને એ જળ કેટલું મજબૂત એન્ક્લેવ થઈ ગયું હોય, હવે એમાં બેક્ટેરિયા પ્રવેશ ન કરી શકે. એ બગડે નહીં, એ દૂષિત ન થાય. જે સ્નાન કરે એની શરીરમાં રહેલા પાપોનો સમૂળ નાશ કરે અને શરીરમાંથી શારીરિક ભાવથી ઉત્પન્ન થતા જે બેક્ટેરિયા એ ત્યાં એની મેળાએ નાશ પામે. That's why it's energetic. એનામાં એટલી શક્તિ છે, એ એટલું એનર્જેટિક છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એવા પ્રયાગ ધામને, પ્રયાગ તીર્થને, પ્રયાગ છે ને તીર્થરાજ છે. આ બ્રહ્માંડમાં જેટલા પણ તીર્થો કયા છે એ બધાયનો રાજા પ્રયાગ છે. એવા પ્રયાગના ગુણાનુવાદ ગાયા છે. અને પ્રયાગની અંદર મળતો સૌથી મોટો જે સંતોનો સમૂહ એને તુલસીદાસજીએ વંદન કર્યા છે.